નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. લાસ્ટ વિડિયોની અંદર આપણે રસાયણ વિજ્ઞાનની અગત્યતા વિશેની ચર્ચા કરી હતી. આજે આપણે નેક્સ્ટ પોઈન્ટ લેવાનો છે, એનાથી આગળનો પોઈન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણું દ્રવ્ય અને તેનું વર્ગીકરણ. જોઈએ. સિમ્પલ છે, આપણે આગળના ધોરણોમાં બધું ભણી ગયા છે, એમાં કશું નવું નથી આજના પોઈન્ટમાં. તો સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ દ્રવ્ય કોને કહેવાય, પદાર્થ, એની વ્યાખ્યા શું હોઈ શકે? તો વ્યાખ્યા સિમ્પલ જ છે. આપ જાણો છો કે આ જે મારા હાથમાં જે માર્કર છે એક પ્રકારનું દ્રવ્ય છે. તમે શાના આધારે દ્રવ્ય બોલી શકો છો? તો આ પદાર્થ છે એ કઈક દળ એટલે કે એનું વજન ધરાવે છે, તેમજ એ એના આકારના પ્રમાણમાં ચોક્કસ જગ્યા રોકે છે. તો એ આપણું શું છે? દ્રવ્ય. તો સૌપ્રથમ આપણે દ્રવ્યની વ્યાખ્યા લખીશું. દ્રવ્ય જે પદાર્થ દળ અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય. આ એની ડેફિનેશન એટલે કે શું થશે? હવે જે દ્રવ્ય છે એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય છે, ભૌતિક અવસ્થાને આધારે અને બીજું છે રાસાયણિક અવસ્થાને આધારે. તો દ્રવ્યનું વર્ગીકરણ છે એ મુખ્યત્વે બે પ્રકારે થાય છે. એક છે ભૌતિક અવસ્થાને આધારે અને બીજું છે રાસાયણિક અવસ્થાને આધારે. ભૌતિક અને રાસાયણિક. એમાં પહેલું જોઈએ આપણે ભૌતિક અવસ્થા. એના પહેલા તમને થોડું ખબર હોવું જોઈએ કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર શું છે. તો ભૌતિક ફેરફાર કોને કહીશું? તો ભૌતિક ફેરફાર એવો ફેરફાર છે કે જે પદાર્થનું બંધારણ છે ક્યારે બદલાતું નથી. એની જે બંધારણ એટલે કે એની જે કેમિકલ ફોર્મ્યુલા છે ક્યારે બદલાતું નથી. જ્યારે રાસાયણિક ફેરફારની અંદર એની જે કેમિકલ ફોર્મ્યુલા છે એ થોડી ચેન્જ થઈ જશે. ધારી લો કે હું તમને એક ઉદાહરણ આપું છું કે ભૌતિક અવસ્થાનું આપણે ઉદાહરણ લઈએ, બરફ. બરફનું સૂત્ર શું થશે? H2O. આપણે કૌંસમાં સોલિડ લખીએ છીએ. એને થોડું ગરમ કરીશું એટલે શું બનશે? લિક્વિડ, પ્રવાહી બનશે. એને પાછું થોડું ગરમ કરીશું એટલે શું બનશે? વાયુ બનશે. હવે તમે બરફ, પાણી અને એની વરાળ ત્રણેયના રાસાયણિક સૂત્રો ચેક કરો તો શું થાય? H2O, H2 અને H2. તો પદાર્થના રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી. એવો જે ફેરફાર છે એને આપણે ભૌતિક કહીશું. અને રાસાયણિકમાં એનું સૂત્ર ચેન્જ થઈ જતું હોય, કંઈક રૂપાંતર થઈ અને નવું સૂત્ર બનતું હોય તો એને આપણે રાસાયણિક કહીશું. તો એમાં ભૌતિક અવસ્થાને આધારે આપણને ખબર છે કે પદાર્થનું મુખ્યત્વે ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય છે: ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે રાસાયણિક ને આધારે બે પ્રકાર પડે છે: મિશ્રણ અને બીજું છે શુદ્ધ પદાર્થ. ડિટેલ જોઈ લઈએ. મિશ્રણોનો પાછા બે પ્રકાર છે. એક છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થો છે એ પણ બે પ્રકારના હોય છે. એક તત્વ સ્વરૂપે હોય, બીજા સંયોજન છે. તો આ દ્રવ્યનું ભૌતિક અને રાસાયણિક અવસ્થાને આધારે એમનું વર્ગીકરણ છે. જોઈ લઈએ ફરીવાર. ભૌતિક અવસ્થાને આધારે ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે રાસાયણિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ બે પ્રકારે થાય: એક મિશ્રણ અને બીજું છે શુદ્ધ પદાર્થ. જે મિશ્રણો છે એ પાછા બે પ્રકારના હોય: સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થો છે બે સ્વરૂપે છે: તત્વ અને સંયોજન સ્વરૂપે. હવે
સૌપ્રથમ ભૌતિક અવસ્થાને આધારે જે દ્રવ્યનું વર્ગીકરણ છે એની અંદર જોઈએ આપણે પહેલું ઘન પદાર્થ. ઠીક, 9મા ધોરણથી ભણીને આવ્યા છીએ કે ઘન પદાર્થ જે છે એના લાક્ષણિક ગુણધર્મો શું હોય છે, ઘન પદાર્થની અંદર ઘટક કણોની જે ગોઠવણી છે એ કેવી હોય છે. તો ઘન પદાર્થ છે એની અંદર જે ઘટક કણો ગોઠવાયેલા છે એ ખૂબ જ એકબીજાથી નજીક નજીક ગોઠવાયેલા હોય છે. એમને કણો વચ્ચે જે જગ્યા હોવી જોઈએ એ જગ્યા વધારે નથી હોતી અથવા તો નથી હોતી એવું બોલી શકો છો. હવે જો જગ્યા ના હોય તો એમનો જે આકાર છે એ આકાર પણ તમને ચોક્કસ દેખાવાનો છે. આવી રીતની વાત કરીએ. આ બધા જે અંદર છે રાઉન્ડ બતાવ્યા છે એ દરેક કણ છે, ઘટક છે, પદાર્થ છે, પરમાણુ છે, અણુ છે. બરાબર છે. આ ઘટક કણો છે એ એકબીજાથી ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા છે. હવે ઘટક કણો જો એકબીજાથી ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય તો તેમના ઉપર લાગતું આકર્ષણ બળ, જેને બોલાય છે આંતર આણ્વીય આકર્ષણ બળ, એ આકર્ષણ બળ છે ખૂબ જ વધારે હોય છે. અને જો આકર્ષણ બળ વધારે હોય તો એ ઘટકોને સરળતાથી અલગ કરી શકાતા નથી અને ઘટક કણો એકબીજાથી નજીક હોવાને કારણે તેઓ ચોક્કસ આકાર ધરાવે છે. એટલે એની જે લાક્ષણિકતાઓ છે એ આપણે નોંધતા જઈએ તો કે ભાઈ ઘન પદાર્થમાં ઘટક કણો ખૂબ જ એકબીજાથી નજીક નજીક ગોઠવાયેલા હોય છે. જે આપણે સારી રીતે જાણીએ છીએ. ઘટક કણો નજીક નજીક ગોઠવાયેલા છે તો એમની વચ્ચે જે આંતર આણ્વીય આકર્ષણ છે, આંતર આણ્વીય આકર્ષણ ખૂબ જ વધુ હોય છે. આકર્ષણ એ જે છે એ કેવું હોય છે, ખૂબ જ વધારે હોય છે. એટલે કે આની અંદર જે આ ઘટક કણો છે એ ઘટક કણોને જો અંદરો અંદર હેરફેર કરવી હોય, એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું હોય તો એ ઘટક કણોની હેરફેર થઈ શકતી નથી, કારણ કે એકબીજાથી પ્રબળ આકર્ષણથી જોડાયેલા છે. એટલે કે ઘટક કણોની હેરફેર થઈ શકતી નથી. આ દાખલા તરીકે આ માર્કર છે તો આ માર્કરની અંદર કણો જે છે એ ખૂબ જ એકબીજાથી કેવા આવેલા છે, નજીક નજીક આવેલા છે. એટલે એક ઘટક કણ બીજા ઘટક કણ સાથે અલગ રીતે જોડાઈ શકતો નથી, એટલે કે હેરફેર થઈ શકતી નથી. આને કારણે તેમનો જે આકાર અને જે કદ છે એ બંને ચોક્કસ હોય છે. એમનો આકાર પણ ચોક્કસ હોય છે, એમનું કદ જે છે એ પણ ચોક્કસ હોય છે. કદ મીન્સ કે તમે માપી શકો છો, આકાર પણ તમે જાણી શકો છો. આનું કદ માપવું હોય તો તમે માપી શકો છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કારણ કે એમનું જે આકાર છે એ કેવો છે, ફિક્સ છે. તો આવી રીતે આપણે ઘન પદાર્થોની શું જોઈશું, લાક્ષણિકતા. હવે આ ઉપરાંત થોડો એક અન્ય પરિબળ જોવાનું છે, દબાણ. મીન્સ કે કોઈ ઘન પદાર્થ હોય તો એના ઉપર દબાણની અસર થાય કે ના થાય. તો દબાણ એક પ્રકારનું પ્રેશર છે. પ્રેશર આપવાથી શું થશે કે ઘટક કણો એકબીજાથી નજીક જોડાશે. હવે જો ઘન પદાર્થની વાત કરવામાં આવે તો ઘન પદાર્થની અંદર પહેલેથી જ ઘટક કણો છે એ તો એકબીજાથી કેવા છે, એકદમ નજીક નજીક. આના ઉપર હું પ્રેશર આપું તો ઘટક કણો વચ્ચે જગ્યા તો છે ને, અર્થાત કે ઘન પદાર્થ ઉપર દબાણની અસર જે છે એ કેવી થાય છે, નહિવત થાય છે. એટલે અહીંયા લખું છું કે ઘન પદાર્થ પર દબાણની અસર થતી નથી, મીન્સ કે સંકોચાતું નથી. તો આ આપણે ઘન પદાર્થની વાત કરીએ. હવે સેકન્ડ નંબરમાં છે પ્રવાહી પદાર્થ. અહીં જોઈએ પ્રવાહી પદાર્થ. તો પ્રવાહી પદાર્થની વાત કરીએ તો પ્રવાહી પદાર્થની અંદર જે આ ઘટક કણો ઘનની અંદર ગોઠવાયેલા છે એના કરતા થોડી જગ્યા વધારે છે. આવી
એક ઘટક કણ બીજા ઘટક કણ કરતા થોડો દૂર ગોઠવાયેલો હશે એટલે એમની વચ્ચે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ આના પ્રમાણ લખવાનું છે કે ઘન પદાર્થમાં ઘટક કણો ખૂબ જ એકબીજાથી કેવા હોય છે નજીક હોય છે તો અહીં આપણે સ્ટાર્ટ કરી દઈએ લખવાનું શું લખાશે બોલો પ્રવાહી પદાર્થમાં ઘટક કણો ઘન પદાર્થ કરતા એકબીજાથી થોડા થોડા દૂર હોય છે ઘનની સાપેક્ષમાં આપણે વાત કરી શકીશું તો એની અંદર જે આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે એ કેવું થઈ જશે ભાઈ હવે જો ઘટક કણો જે છે એ એકબીજાથી થોડા દૂર હશે તો અંદર લાગતું જે આકર્ષણ બળ છે એ પ્રમાણમાં કેવું થઈ જશે ઓછું થશે એટલે બીજો પોઈન્ટ લખીએ તો આંતર આણ્વીય આકર્ષણ બળ ઘન કરતા કેવું જોવા મળે છે ઓછું જોવા મળે છે મીન્સ કે એમના જે ઘટક કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવી હશે તો એ આરામથી કરી શકશે એટલે કે કણોની હેરફેર થઈ શકે છે એટલે એક શબ્દ આવે છે કે પ્રવાહી પદાર્થ એ તરલ હોય છે મીન્સ કે વહી શકે છે કેવું હોય છે તરલ આ વાત આપણે પ્રવાહીની કરી હવે આકાર અને કદની વાત કરવામાં આવે તો એ કેવું હોય તો એમનું જે કદ છે કદ ચોક્કસ હોય છે કદ એ ચોક્કસ હોય પરંતુ જે આકાર છે એ ચોક્કસ હોતો નથી પરંતુ જે તે પાત્રમાં ભરવામાં આવે તેનો આકાર ધારણ કરે છે હવે કઈ રીતે સમજો આટલા શબ્દો ક્લિયર છે કદ એનું ચોક્કસ હોય છે ધારી લો કે મેં 500 મિલી પાણી ગ્લાસમાં લીધું છે 500 મિલી પાણી સામે લીધું છે ગ્લાસમાં લીધું છે તો ગ્લાસમાં લીધું છે તો એનો આકાર કોના જેવો હશે ગ્લાસ જેવો હશે એનું કદ કેટલું થઈ ગયું 500 મિલી હવે આનું આ પાણી હું કોઈ બીકરમાં લઉં છું તો એનો આકાર કેવો થશે બીકર જેવો છે કદ કેટલું થશે 500 મિલી હતું તો કેટલું રહેવાનું છે 500 મિલી છે એટલે કે એનું કદ જે છે ચોક્કસ હોય છે પરંતુ જે આકાર છે એ ચોક્કસ હોતો નથી એને તમે જે પાત્રમાં ભરશો એ પાત્ર જેવો તરત જ આકાર ધારણ કરી શકશે હવે આવું કેમ થઈ શકે છે તો જે ઘટક કણો જે ગોઠવાયેલા છે અહીંયા વાત કરી છે ઘટક કણો છે એ એકબીજાથી થોડા થોડા કેવા છે દૂર છે મીન્સ કે કણોની જે હેરફેર થવી જોઈએ એ આરામથી થઈ શકે છે બરાબર છે હવે દબાણની શું અસર થશે કોઈ પણ પ્રવાહી પદાર્થ ઉપર દબાણની અસર શું થશે તો ઘનની સાપેક્ષમાં વાત કરવી હોય તો થોડા ઘણી થશે બરાબર છે પ્રવાહી પદાર્થ પર દબાણની અસર આવું લખું છું થોડા અંશે જોવા મળે છે કે થોડા ઘણું ચોક્કસ તો આ વાત આપણી પ્રવાહીની થઈ હવે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો વાયુનો તો વાયુની વાત કરીએ મેઝરિંગ ફ્લક્સ છે આપણી પાસે આની અંદર વાયુના કણો છે તો આની અંદર જે વાયુના કણો છે એ એકબીજાથી ખૂબ દૂર અંતરે આવેલા છે ખૂબ દૂર અંતરે આવેલા છે તો તમે સમજી લો કે આ બે કણો વચ્ચેનું જે આકર્ષણ છે એ કેવું છે એકદમ ઓછું હશે આકર્ષણ ઓછું હશે એટલે એક ઘટક કણોને જ્યાં ફરવું હોય તે આરામથી ફરી શકે છે એટલે કે એમનું જે પ્રસરણ છે એ ખૂબ જ કેવું હોય છે ઝડપી હોય છે એક જગ્યા પરથી બીજી જગ્યા પર અણુને જો અણુ કે પરમાણુને જવું હોય તો એ આરામથી જઈ શકે છે એટલે કે વાયુ પદાર્થ છે એનું પ્રસરણ બહુ સ્પીડમાં હોય છે તમે સમજો કે આપણા ઘરે કોઈ એક ખૂણામાં જો અગરબત્તીને સળગાવવામાં આવે
કોઈ એક ખૂણા મીન્સ કે અગરબત્તી સળગે એ પ્રકારનો શું છે વાયુ છે વરાળ ભાઈ જે બાષ્પમાં રૂપાંતર પામતું હોય છે એ જે વરાળ છે એ કોઈ એક ખૂણામાંથી નીકળે છે જ્યાં અગરબત્તીને તમે સળગાવો છો ત્યાં પરંતુ આખા ઘરની અંદર એની સુવાસ તરત જ ઝડપથી જોવા મળે છે તો એનું શું કારણ છે તો એની અંદર જે વાયુની અંદર જે ઘટક કણો છે એ એકબીજાથી ખૂબ કેવા છે દૂર છે એટલે ઝડપથી શું કરી શકે છે પ્રસરણ કરી શકે છે જ્યારે ઉપરના જે બે પદાર્થો છે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ એમાં ઘટક કણો થોડા કેવા હોય છે નજીક હોય છે તો ઘટક કણોની જે ગોઠવણી છે એ કેવી હોય છે તો ઘટક કણોની ગોઠવણી એકબીજાથી ખૂબ જ દૂર દૂર હોય છે હવે ઘટક કણોની ગોઠવણી જો એકબીજાથી દૂર દૂર હોય તો એમની વચ્ચે લાગતું જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ ખૂબ જ ઓછું હોય છે માટે આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ નહિવત હોય છે એવું લખું છું નહિવત હોય છે અને કણોની જે હેરફેર છે કણોની હેરફેર એને તમે પ્રસરણ લખી શકો પ્રસરણ ખૂબ જ વધુ થાય છે ઘટક કણો નજીક નથી એટલે તરત જ એમના જે હેરફેરનો જે પ્રસરણનો જે માર્ગ છે એ એમના માટે વધારે હોય છે એટલે તેઓ જ્યાં ચાહે ત્યાં પ્રસરણ થઈ શકે છે બીજા ગુણધર્મોની વાત કરીએ કદ અને આકાર તો એમને કદ ચોક્કસ નથી હોતું કે આકાર પણ ચોક્કસ હોતો નથી કદ અને આકાર ચોક્કસ હોતા નથી કારણ કે એમને જ્યારે કોઈ એક જગ્યા પર છોડવામાં આવે છે ત્યારે તેઓ તરત જ બધી જગ્યા પર છૂટી જતા હોય છે એટલે એ પણ વાત થઈ ગઈ આકાર અને કદની હવે એના ઉપર આપણે દબાણની અસર જોવાની છે તો દબાણની અસર શું થશે તો વાયુ પર દબાણની અસર સૌથી વધારે થશે ધારી લો કે આ પાત્રની અંદર આવી રીતે કણો બતાવ્યા છે હવે અહીંયાથી જો પ્રેશર આપવામાં આવે પિસ્ટન દ્વારા તો સ્વાભાવિક છે કે આ કણો આખા પાત્રમાં ફેલાયેલા છે આટલા સુધી જો પિસ્ટન લાગુ પાડવામાં આવે તો આ ઘટક કણો છે આટલાની અંદર સમાઈ જશે મીન્સ કે વાયુ પદાર્થ પર દબાણની અસર ખૂબ જ વધુ જોવા મળે છે વાયુ પર દબાણની અસર ખૂબ જ વધુ જોવા મળે છે તો આ જે છે એ આપણે ઘન પ્રવાહી અને વાયુ પદાર્થની લાક્ષણિકતાઓ એની અંદર રહેલા ઘટક કણોની ગોઠવણી વાત દબાણની અસર થઈ ગઈ હવે આપણે આ ત્રણ પદાર્થો ઉપર તાપમાનની શું અસર થાય છે એ જોવાની છે મીન્સ કે ટેમ્પરેચર વધારો છો તો કયા પદાર્થનું રૂપાંતર શામાં થાય છે વધારો તો શું થાય ઘટાડો તો શું થાય તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ ધારી લો કે હું અહીંયા ઘન પદાર્થ લઉં છું એ ઘન પદાર્થ બીજું કશું જ નથી પણ આપણે લીધેલો છે બરફ શું છે બરફ હવે આનું હું ટેમ્પરેચર વધારું છું અહીંયા લખું છું તાપમાન વધાર શું થશે ફ્રીજની અંદર બરફ હોય છે એ બરફને તમે બહાર કાઢી નાખો ફ્રીજનું જે ટેમ્પરેચર હતું ખૂબ જ લો હતું ખૂબ જ ઓછું હતું જ્યારે બહારના વાતાવરણમાં બરફ આવશે એટલે બહારનું વાતાવરણ તો 30 32 35 ડિગ્રી ટેમ્પરેચર ધરાવે છે એટલે તરત જ જે ઘન પદાર્થ છે એનું રૂપાંતર પ્રવાહીમાં થશે ટેમ્પરેચરની અસર જોવા મળે હજુ આ જે પ્રવાહી પદાર્થ છે એને હું ગરમ કરું છું એટલે કે તાપમાન વધારું મીન્સ કે એને તમે કોઈ પાત્રમાં લઈ અને હજુ એને ગરમી વધારે આપો તો સીધી એની શું બનશે વરાળ બનશે વાયુ બનશે બરફ અહીંયા પ્રવાહી એટલે એ શું થઈ ગયું પાણી અને અહીંયા એની શું બની ગઈ વરાળ તો મીન્સ કે ટેમ્પરેચર વધારતા પદાર્થની માત્ર ભૌતિક અવસ્થા બદલાય છે
રાસાયણિક ફેરફાર કશું નથી થતો. અહીંયા બરફનું સૂત્ર જોશો તો H2O છે, પાણીનું સૂત્ર જોશો તો H2O છે, પાણીની વરાળનું જોશો તો H2O છે. પરંતુ તાપમાન વધારવાથી પદાર્થની જે ભૌતિક સ્થિતિ છે એ ઘનમાંથી પ્રવાહીમાંથી શું બની શકે છે? પાણી. હવે આનાથી આપણે ઉલટી પ્રોસેસ કરવાની છે કે આ જે વરાળ છે એ વરાળને આપણે ઠંડી પાડવાની છે, એટલે કે ઠંડુ પાણી. શું થશે? અનુભવ્યું છે કોઈ દિવસ? હા, આપણે ઘરે તપેલીમાં પાણી લઈને એને ગરમ કરીએ છીએ ત્યારે શું થાય છે કે પાણી ગરમ થાય છે એટલે એની વરાળ બને છે. ઉપર જો ઢાંકણ ઢાંકેલું હોય તો એ પાણીની જે વરાળ છે એ વરાળ પાત્રના ઢાંકણ સાથે અથડાશે, એટલે કે ત્યાં જઈ અને એ શું પડશે? ઠંડી પડશે. એનું ટેમ્પરેચર જે નીચે પાત્રના તળિયે જેટલી ગરમી છે એટલી ગરમી ઉપર નથી, કારણ કે નીચે ગેસ ચાલુ છે, બરાબર છે. એટલે શું થશે કે જે વરાળ છે એ ઉપર જશે એટલે થોડી શું પડશે? ઠંડી પડશે. એટલે ઉપરનું જે તમે ઢાંકણ ઢાંકેલું છે એની આસપાસ નાના નાના પાણીના ટીપાં બાંધશે. એટલે એ શું થયું કે વરાળ ટેમ્પરેચર ઘટ્યું એટલે કે ઠંડુ પડ્યું તો પાછું સામા રૂપાંતર પામી ગયું પ્રવાહીની અંદર. એટલે અહીંયા જે છે એ આપણને શું મળી ગયું? હવે તમને પ્રવાહી છે તમારી પાસે, તેને પાછું તમે ફ્રીજમાં મૂકી દો, થોડા સમય પછી એ સામા રૂપાંતર પામશે ઘન પદાર્થની અંદર. એટલે કે અહીંયા પણ શું કરવાનું? ઠંડુ પાણી. તો આમ પદાર્થની ભૌતિક અવસ્થા પર ટેમ્પરેચરની અસર તમને જોવા મળે છે. તો આ પહેલું વર્ગીકરણ છે જે દ્રવ્યનું એ ભૌતિક અવસ્થાને આધારે થયું છે. આને જરા તમે નોંધી નાખજો અથવા તેનો સ્ક્રીનશોટ લઈ શકો. નેક્સ્ટ આપણે જે દ્રવ્યનું વર્ગીકરણ છે રાસાયણિક અવસ્થાને આધારે જોઈશું. તો રાસાયણિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. તો મુખ્યત્વે બે પ્રકારે થાય છે, આપણને ખબર છે. એક છે મિશ્રણ અને બીજું છે શુદ્ધ પદાર્થ. આ બરાબર ધ્યાન આપીશું. હવે એની અંદર પહેલું જોઈએ આપણે મિશ્રણ. તો મિશ્રણ શબ્દ તો આપણે ઘણી વખત સાંભળ્યો છે. તો મિશ્રણનું આપણને ઉદાહરણ ખબર છે. કોઈ પણ બે ઘટકોને ભેગા કરશો તો શું બનશે? મિશ્રણ છે. તો પહેલી મિશ્રણની બરાબર વ્યાખ્યા સમજીશું, પછી આપણે અંદરના જે ડિટેલ છે એ પ્રકાર પાડીશું. લખવું હોય તો આપણે લખી નાખીએ છીએ. મિશ્રણ એ કેવું છે? સમાંગ અને વિષમાંગ. શુદ્ધ પદાર્થોમાં બે છે, તત્વ અને સંયુક્ત. હવે પહેલી આપણે વ્યાખ્યા જોઈએ મિશ્રણ. તો મિશ્રણની અંદર બે કે તેથી જે વધારે ઘટકો છે એ કોઈ પણ પ્રમાણની અંદર બે કે તેથી વધારે જે ઘટકો છે ને ગમે તે પ્રમાણમાં જો ભેગા કરવામાં આવે તો એ શું બોલાય છે? મિશ્રણ. બે કે તેથી વધારે પદાર્થોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરતા શું મળે છે? મિશ્રણ મળશે. ધારી લો કે આપણે એક ગ્લાસની અંદર મીઠું નાખી દઈએ છીએ તો એક પ્રકારનું શું બન્યું? મિશ્રણ. એક ગ્લાસની અંદર રેતી નાખી દઈએ છીએ, શું બન્યું? મિશ્રણ. પણ આ મિશ્રણ જે બને છે એ બંનેમાં કઈ તફાવત છે? બંને મિશ્રણ છે. પાણીની અંદર તમે ખાંડ નાખો છો, મીઠું નાખો છો, ઇટ ઇઝ ઓકે. પાણીની અંદર તમે રેતી નાખો છો તો એ પણ શું બન્યું છે? મિશ્રણ. કારણ કે એમાં તમે કોઈ ફિક્સ તો કરતા નથી કે 1 ગ્લાસ પાણી લેવું 5 ગ્રામ મીઠું લેવું, એવું તો કશું હોતું નથી. એટલે વ્યાખ્યા એવી છે બે કે તેથી વધારે પદાર્થોને કોઈ પણ પ્રમાણમાં તમે મીઠું ગમે એટલું નાખી શકો છો, ભેગા કરતા એને શું બોલાય છે? મિશ્રણ. પણ આજે આપણે મીઠું નાખ્યું છે અને રેતી નાખી છે, બે ઉદાહરણ મેં જે બોલ્યો છું એની અંદર કઈ ફરક છે. એ ફરક એટલો છે કે એક દ્રાવણ સમાંગ બને છે અને બીજું દ્રાવણ શું બને છે? વિષમાંગ. તો એમાં પાછા બે પ્રકાર છે. એમાં પહેલું જોઈએ આપણે સમાંગ મિશ્રણ. હવે એને સમજવા માટે કોઈ ઉદાહરણ લઉં છું. આ આપણી પાસે પાત્ર છે, આની અંદર પાણી ભરેલું છે, બરાબર સમજી લઈશું. સમાંગ અને વિષમાંગ મિશ્રણ ઘણી વખત તપાસ હોય તો પણ આપણને પૂછાય છે.
પાણી, આની અંદર આપણે મીઠું નાખીએ છીએ NaCl. ચાલો પાણીની અંદર મીઠું નાખીશું થોડા સમયની અંદર આ જે મીઠું છે એ તરત જ પાણીની અંદર શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. હવે દ્રાવ્ય થયા પછી શું તમે એવું જોઈ શકશો કે ઉપરના ભાગમાં મીઠું વધારે છે, વચ્ચેના ભાગમાં મીઠું વધારે છે કે તળિયાના ભાગમાં મીઠું વધારે છે? ના. કારણ કે મીઠું જે છે એ બધી જ જગ્યા પર, એટલે કે પાત્રની બધી જ જગ્યા પર એનું પ્રમાણ કેવું હશે? સમાન હશે. અહીંયાથી હું એક ચમચીમાંથી થોડું પાણી લઈ અને ચાખીશ તો મને થોડું ખારું લાગશે. પછી એ પાણી હું વચમાંથી લઈશ, શક્ય હોય તો. અને ક્યાંથી લઈશ? તળિયેથી. તો દરેક જગ્યા પર ખારાશ કેવી હશે? સમાન હશે. એનો અર્થ એવો થાય છે કે તમે જે મીઠું નાખ્યું છે, દ્રાવ્ય પદાર્થ નાખ્યો છે, એનું પ્રમાણ બધી જ જગ્યા પર કેવું થઈ ગયું છે? સમાન થઈ ગયું છે. તો સમાન મિશ્રણની જો તમારે વ્યાખ્યા આપવી હોય તો તમે શું આપી શકો? તો કે જે મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ મિક્સ થઈ જાય છે. વ્યાખ્યા લખીશું સમાન મિશ્રણની. જે મિશ્રણમાં એવું મિશ્રણ કે જેની અંદર ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ મિશ્ર થઈ જાય છે એને આપણે શું બોલીશું? સમાન મિશ્રણ. એની સાંદ્રતા છે એ બધી જગ્યા પર કેવી છે? સમાન જોવા મળશે. એટલે કે એનું સંઘટન છે એ બધી જગ્યા પર કેવું રહેશે? સમાન હશે. બરાબર છે? લખીએ કે એનું જે સંઘટન છે એ કેવું જોવા મળશે? સમાન જોવા મળશે. બરાબર છે. હવે બીજો શબ્દ મારે એક એ વાપરવો છે કે આ દ્રાવણને શું કોઈ ચોક્કસ હદરેખાથી અલગ કરી શકાય? કોઈ એવું બોલી શકશે કે આ જગ્યા પર મીઠું છે, આ જગ્યા પર પાણી છે? ના, એવું નથી. એટલે કે આવા જે દ્રાવણો છે, સમાન મિશ્રણો છે, એને કોઈ ચોક્કસ હદરેખા હોતી નથી. એટલે કે સમાન મિશ્રણને ચોક્કસ હદરેખા હોતી નથી. કોઈ એવી હદ નથી હોતી કે જ્યાં તમે બંનેને અલગ અલગ કરી શકો છો. બરાબર છે? ઉદાહરણ લઈ લેવાનું ગમે તે ઉદાહરણ તો તમારે જે લેવો હોય લઈ શકો છો. ઉદાહરણ તરીકે મીઠાનું દ્રાવણ, પછી ખાંડનું દ્રાવણ, પછી સારામાં સારું ઉદાહરણ છે હવા. હવામાં તમે કલ્પના કરી શકો છો કે આ નાઇટ્રોજન છે, ઓક્સિજન છે. ના, એ મિશ્રણ કેવું છે? બધે બધું સંપૂર્ણપણે છે. બરાબર છે. હવે વિસમાંગની વાત કરીએ. 2 નંબરમાં વિસમાંગ મિશ્રણ. તો વિસમાંગ મિશ્રણનું આપણે એક સારું ઉદાહરણ લઈએ, ઝડપથી સમજાય એવું. પાત્ર છે, આ પાત્રની અંદર પાણી, હવે આની અંદર હું રેતી નાખું છું, સિલિકા. રેતી નાખવાથી શું થશે? તમે સમજી શકો છો કે થોડા સમયની અંદર જે રેતીના કણો છે એ પાત્રના તળિયે જે છે એ ભેગા થઈ જાય, જમા થઈ જશે. એટલે થોડા સમય પછી જોશો તો આ જે રેતીના કણો છે એ બધા કણો આ જગ્યા પર તમને જોવા મળશે. રેતીના કણો. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. આ એ મિશ્રણ છે, આ એ મિશ્રણ છે, પણ બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો હવે આપણે એવું બોલી શકીશું કે ભાઈ આ મિશ્રણની અંદર અહીંયા જે રેતીનું પ્રમાણ ઉપર છે એટલું વચમાં હશે, એટલું તળિયે છે. ના, એવું નથી બોલી શકાતું. આપણને તરત જ ખબર પડી જાય છે કે રેતીના કણો જે છે એ તરત જ પાત્રના તળિયે શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. ત્યારે ઉપરના ભાગમાં રેતીનો કણ જોવા મળતો નથી. તો આને શું લખવું હોય તો આપણે એની વ્યાખ્યા સ્વરૂપે શું લખી શકાય? તો કે જે મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ મિશ્ર થતા નથી. જે મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ
મિશ્ર થતા નથી, મીન્સ કે પૂરેપૂરા મિક્સ થતા નથી. તો એવું જે મિશ્રણ છે એને આપણે શું બોલીશું? વિસમાન મિશ્રણ. તો એનું સંઘટન એટલે કે દરેકનું પ્રમાણ જે છે એ પણ સમાન હોતું નથી. એટલે અહીંયા સમાન હોય છે તો અહીંયા શું લખીશું? સંઘટન બધે જ સમાન હોતું નથી. આટલી બાબતો ક્લિયર થઈ. હવે સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ, આને જો તમારે કંઈક અલગ કરવું હોય તો કઈ રીતે અલગ કરીશું? હવે મેં તમને વિસમાન મિશ્રણનું એક ઉદાહરણ આપ્યું છે કે રેતી અને પાણી. બુકની અંદર ઉદાહરણ જે છે એ કંઈક અલગ રીતે આપેલું છે. દાખલા તરીકે એ સમજીએ પેલું NaCl અને ખાંડનું મિશ્રણ. તો થોડું મીઠું લેવાનું, એમાં થોડી ખાંડ નાખવાની, પછી બંનેને મિક્સ કરવાનું. તો શું દરેક જગ્યા પર ખાંડ અને મીઠાનું પ્રમાણ સમાન હશે? ના, એવું નહીં હોય. ઘણી જગ્યા એવી હશે કે એની ખાંડ વધારે હશે, ઘણી જગ્યા એવી હશે કે એની અંદર શું વધારે હશે? મીઠું પણ વધારે હશે. તો એ પણ ઉદાહરણ જે છે એવી રીતનું છે. પછી અનાજ હોય કે કઠોળ હોય એની અંદર કાંકરા કે જે માટી હોય છે એ પણ એક પ્રકારનું કેવું છે? વિસમાન મિશ્રણનું ઉદાહરણ છે. કોઈ જગ્યા પર અનાજ અથવા કઠોળનો ભાગ વધારે છે તો અમુક જગ્યા પર કાંકરાનો ભાગ વધારે છે. તો આ જે બધા ઉદાહરણો છે એ કયા છે? ઉદાહરણો આપણા વિસમાન મિશ્રણ. હવે આપણે ધારો કે આને અલગ કરવા હોય તો એના માટે ઘણી ભૌતિક પદ્ધતિઓ છે. એ ભૌતિક પદ્ધતિની મદદથી તમે એમને થોડા ઘણા અંશે અલગ કરી શકો છો. દાખલા તરીકે વીણવું, ગાળવું. આ જે પદ્ધતિઓ છે, બીજી બે પદ્ધતિઓ આવે છે સ્ફટિકીકરણ અને નિસ્યંદન. તો આવી પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવે તો તમે આ જે સમાન વિસમાન મિશ્રણ છે એમને થોડા ઘણા અંશે સમાનને તો અલગ કરવું અશક્ય છે, પરંતુ આને જે છે એ અલગ કરી શકાય છે. સમાનને અલગ કરવા માટે તમારે રાસાયણિક પદ્ધતિ વાપરવી પડશે, જ્યારે વિસમાનને તમે ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકો છો. તો હું લખી નાખું છું ખાલી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય. બોલા માટે રાસાયણિક માટે જોશે. દાખલા તરીકે આને તમારે અલગ કરવું છે તો શું કરશો? આને ગાળી નાખો. ગાળી નાખશો એટલે પાણી નીચે આવશે અને ઉપર ગળણીના ઉપરના ભાગમાં બધું શું આવી જશે? રેતી આવી જશે. એટલે બંને ઘટકો શું થઈ ગયા? અલગ અલગ. તો એ જે ગાળવું છે એ ભૌતિક પદ્ધતિ છે. તો એના આધારે તમે એનું શું કરી શકો? અલગીકરણ કરી શકો. ઓકે, તો મિશ્રણોમાં તમારે આટલું લખવું પડે. પહેલી લખવાની મિશ્રણની વ્યાખ્યા: બે કે તેથી વધારે પદાર્થોના કોઈ પણ પ્રમાણમાં ભેગા કરતા શું મળે છે? મિશ્રણ મળે છે. મિશ્રણના બે પ્રકાર છે, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. સમાન એટલે કે સમાન બધી જગ્યા પર સંપૂર્ણપણે મિશ્ર થયેલા હોય અને સમાન બોલીશું. ઉદાહરણ તમને જે આવડતા હોય લખવાના. વિસમાનની અંદર ચોક્કસ હદરેખા છે, એ પોઈન્ટ આપણે ક્લિયર કરવાનો છે. મેં અહીંયા લખ્યું છે હદરેખા હોતી નથી. અહીંયા આપણે લખી શકીશું કે આવા દ્રાવણોમાં ચોક્કસ હદરેખા હોય છે. શું હોય છે? ચોક્કસ હદરેખા હોય છે. મીન્સ કે તમે આને હદરેખા બોલો છો. હદરેખા. તો સમાન અને વિસમાનના ઉદાહરણ. કોને અલગ કરી શકાય છે, કોને અલગ નથી કરી શકાય. તો આપણો પહેલો પોઈન્ટ પૂરો છે વિષયનો. હવે વાત કરવાની છે શુદ્ધ પદાર્થ. તો શુદ્ધ પદાર્થ કોને કહેવાય? હવે આ આપણા માટે થોડું નવું પડશે. વ્યાખ્યા તો આપણે મિશ્રણથી ઉલટી આપીશું. શું લખીશું? અહીંયા કોઈ પણ પ્રમાણ કીધું છે, જ્યારે શુદ્ધ પદાર્થોની અંદર એમનું જે પ્રમાણ છે એ નિશ્ચિત હોય છે. એટલે હું લખીશ કે એમના ઘટકોનું જે સંઘટન છે એ નિશ્ચિત હોય છે. ગમે તે પ્રમાણમાં તમે બે પદાર્થોને ભેગા કરી નાખો તો એ શુદ્ધ પદાર્થો બનતા નથી. એમાં જે બે ઘટકો કે 3 કે 4 ઘટકો ભેગા થાય છે એમનું પ્રમાણ ચોક્કસથી હોય છે. ચોક્કસ હોય તો એ શું છે? શુદ્ધ પદાર્થ. ઉદાહરણ લઈ કે ભાઈ પાણી એ બહુ સરસ ઉદાહરણ છે. પાણી. તો પાણીનું ઉદાહરણ લઈએ તો પાણી એ શુદ્ધ પદાર્થ તરીકે કઈ રીતે છે? H2O. તો એની અંદર તમે જોઈ શકો છો
કે બે હાઇડ્રોજન અને એક શું છે ઓક્સિજન, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું જો પ્રમાણ શોધવામાં આવે તો એ કેટલું મળે છે તમને 2:1. આડેધડ તમારે પદાર્થોને ભેગા કરી શુદ્ધ પદાર્થો ના બનાવી શકાય. શુદ્ધ પદાર્થની અંદર જે ઘટકો રહેલા છે, પરમાણુ હોય કે અણુ હોય, એનું પ્રમાણ છે એટલે કે સંઘટન છે એ કેવું હોય છે? નિશ્ચિત હોય છે, પૂરું પ્રમાણ હોય છે. બીજું એક ઉદાહરણ લઉં છું, ગ્લુકોઝ. સમજો બરાબર. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6, જેની અંદર ફાઇનલ જ હોય 6 કાર્બન છે, 12 હાઇડ્રોજન છે, 6 શું છે? ઓક્સિજન છે. ગમે તે પ્રમાણમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન લો, એ શુદ્ધ પદાર્થ બનવાનો નથી. બીજા કયા કયા ઉદાહરણ છે? તો કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ છે. આ બધા જે છે તત્વો સ્વરૂપે છે, એ પણ શું છે? શુદ્ધ પદાર્થો છે. તો આ શુદ્ધ પદાર્થોની વાત કરી. હવે શુદ્ધ પદાર્થોમાં પાછા કેટલા પ્રકાર પડે છે? 2 શુદ્ધ પદાર્થ. એમાં એક છે તત્વ અને બીજું છે સંયોજન. આમાં તત્વ આવી ગયા, સંયોજન આવી ગયું. હવે આપણે તત્વ અને સંયોજનને અલગ અલગ કરીશું. તો તત્વની શું વ્યાખ્યા આપી છે? તો તત્વ જે છે એ એક જ પ્રકારના કણો ધરાવે છે. એક જ પ્રકારના કણ ધરાવે. કણ તરીકે પરમાણુ હોઈ શકે અને બીજું શું હોઈ શકે? અણુ હોઈ શકે. દાખલા તરીકે સોડિયમ પરમાણુ, સિલ્વર, ગોલ્ડ, આ બધા કયા સ્વરૂપે છે? પરમાણુ સ્વરૂપે. એ અણુ સ્વરૂપે પણ હોઈ શકે છે. અણુ તરીકે ધારી લો કે H2 કઈ રીતે બન્યો છે? તો હાઇડ્રોજન વત્તા હાઇડ્રોજન, એ પણ શું છે? તત્વ છે. કારણ વ્યાખ્યા તો એક જ પ્રકારના કણો ધરાવે છે. H2 છે તો એની અંદર બંને એક જ પ્રકારના હાઇડ્રોજન છે, હાઇડ્રોજન વત્તા હાઇડ્રોજન. એવી રીતે ઓક્સિજન લઈએ O2 તો એ શું છે? નાઇટ્રોજન વત્તા નાઇટ્રોજન છે. બીજો કોઈ પણ વાયુ લઈએ N2H2O2, પછી સોરી અહીંયા ઓક્સિજન વત્તા ઓક્સિજન, અહીંયા N2 લઈએ તો નાઇટ્રોજન વત્તા નાઇટ્રોજન. તે અણુ સ્વરૂપે હોઈ શકે અને પરમાણુ સ્વરૂપે હોઈ શકે. પણ ઓક્સિજન છે એ ઓક્સિજનની અંદર બંને પરમાણુ કોના હશે? તો ઓક્સિજન ના જ હશે. N2 ની વાત કરીએ તો બંને પરમાણુ કોના હશે? નાઇટ્રોજન વત્તા નાઇટ્રોજન. તો આ જે છે એ આપણે શું બોલીશું? તત્વો, જે આપણે આવા કોષ્ટકમાં ભણીએ છીએ. હવે દરેક તત્વનું જે પરમાણુ છે એના પાછળ ગુણધર્મો જુદા જુદા હોય. દાખલા તરીકે એક હાઇડ્રોજનનો પરમાણુ છે અને એક ઓક્સિજનનો પરમાણુ છે. તો હાઇડ્રોજનના ગુણધર્મો અને ઓક્સિજનના જે ગુણધર્મો છે એ પાછા કેવા હોય છે? જુદા જુદા હોય છે. એટલે એવું બોલી શકાય કે જુદા જુદા તત્વોના જે પરમાણુ છે એ જુદા જુદા શું ધરાવતા હોય છે? ગુણધર્મ. તત્વના ઉદાહરણ માટે તમારે આવર્ત કોષ્ટક છે તમારી પાસે, સાથે સાથે એની અંદર આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એ આપણને અમુક સમયે એટલો બધો ખ્યાલ ના હોય કદાચ, પણ આ વાયુ જે છે એ તમે જાણતા હશો કે હાઇડ્રોજન છે એ અણુ સ્વરૂપે હોય છે, ઓક્સિજન પણ અણુ સ્વરૂપે હોય છે, N2 પણ કયા સ્વરૂપે હોય છે? અણુ સ્વરૂપે હોય છે. એવી રીતે સલ્ફરની વાત કરવામાં આવે તો તમને ખબર છે કયા સ્વરૂપે હોય છે? S8. તેની અંદર સલ્ફરના 8 પરમાણુ છે. પણ 8 પરમાણુ કોના છે? તો સલ્ફરના છે. એટલે સીધી વ્યાખ્યા થાય છે એક જ પ્રકારના કણો ધરાવે છે. તો આ જે છે એ તમારું તત્વ વિશેની માહિતી આપી લખવાની, બરાબર છે. હવે આપણે વાત કરવાની છે સંયોજન વિશે. તો સંયોજનમાં શું હોય છે? તો અહીંયા એક જ પ્રકારના કણો છે. હવે તમારે કંઈક થોડું અલગ અલગ લેવાનું છે, એટલે કે જુદા જુદા તત્વોના 2 કે તેથી વધારે તત્વો તેવા લેવાના તમારે જુદા જુદા. હું લખું છું જુદા જુદા તત્વોના પરમાણુ. સંયોજનમાં પહેલું મગજમાં સેટ કરી નાખો ઉદાહરણ છે આપણું H2. કોણ છે? H2O. એટલે જુદા જુદા તત્વોના પરમાણુ ભેગા થઈ અને ભેગા થઈ લખો, એના પ્રમાણ લખો ચોક્કસ પ્રમાણ. તો કે વ્યાખ્યા છે આપણે ચોક્કસ પ્રમાણમાં ભેગા થઈ શું બનાવે છે?
સંયોજન બનાવે છે. ઉદાહરણ તરીકે H2 કાર્બન ડાયોક્સાઇડ તમે જોઈ શકો છો. હવે બંનેના જુદા જુદા તત્વો થયા, હાઇડ્રોજન અને ઓક્સિજન બંને તત્વો કેવા છે? જુદા જુદા છે, પરંતુ કેવા પ્રમાણમાં? ચોક્કસ પ્રમાણમાં. બે હાઇડ્રોજન, એક ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ, એક કાર્બન, બે ઓક્સિજન. આ રીતે હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. અહીંયા કાર્બન, ઓક્સિજન અને ઓક્સિજન. આ જે છે એ એમની શું થઈ ગઈ? રચના. બરાબર છે. હવે સંયોજનની અંદર એક અગત્યનો લાક્ષણિક એનો ગુણધર્મ એવો છે. ધારી લો કે આ જે પાણી છે, પાણી કઈ રીતે બને છે સમજો બરાબર. તો H2 O2 it gives H. અહીંયા આપણે 1/2 કરી નાખીશું. બરાબર છે. હાઇડ્રોજન, ઓક્સિજન ભેગા થઈને શું બને છે? H2O બને છે. આ બંને આ તત્વ છે, આ પણ તત્વ છે. આ શું બની ગયું છે? સંયોજન. જ્યારે તત્વ હોય એને પોતાના ચોક્કસ ગુણધર્મો હોય, એ આપણને ખબર છે કે હાઇડ્રોજનના ગુણધર્મો અને ઓક્સિજનના ગુણધર્મો બંનેના કેવા હશે? અલગ અલગ. પરંતુ જ્યારે એમાંથી સંયોજન બને છે ત્યારે એ બે તત્વોના જે ગુણધર્મો છે એના કરતાં કંઈક નવા ગુણધર્મો ધરાવતું સંયોજન બને છે. કઈ રીતે સમજો. તો હાઇડ્રોજન છે એની એક લાક્ષણિકતા એવી છે કે ભાઈ ધડાકા સાથે સળગે છે. ધડાકા સાથે સળગે છે. જ્યારે ઓક્સિજન શું કરે છે? તો એ ઓક્સિજન જે છે એ દહન સહાયક છે. કેવું છે? દહન સહાયક છે. એટલે કે દહનની અંદર એ મદદ કરે છે. કોઈ પણનું જે દહન છે ને એ ઓક્સિજનની હાજરી સિવાય શક્ય થતું નથી. સમજો કે હાઇડ્રોજન એ સળગે છે, ઓક્સિજન સળગવામાં મદદ કરે છે. તો ખરેખર આપણને સામે શું મળવું જોઈએ? સમજો, એક સળગે છે, બીજો એને સળગવામાં મદદ કરે છે. તો એમાંથી બનેલો જે નવો પદાર્થ છે તો સતત સળગતો હોવો જોઈએ. એવું હોવું જોઈએ. આના પ્રમાણે જો એક સળગે છે, સળગવામાં મદદ કરે છે, તો સામેનો પદાર્થ સતત શું હોવો જોઈએ? સળગતો હોવો જોઈએ. ના, એવું નથી. પાણી તો શું કરે છે? આગને ઓલાવવા માટે વપરાય છે. તો એની અંદર જે પાણી છે એ કેવું છે? અગ્નિ શામક છે. મીન્સ કે આગને શું કરી નાખશે? ઓલવી નાખશે. તો આ એક મહત્વનો પોઈન્ટ એ છે કે સંયોજનની જે લાક્ષણિકતા છે એ જે તે તત્વોમાંથી બનેલું છે એના એ તત્વોના ગુણધર્મો કરતાં સંપૂર્ણપણે અલગ રીતે કરી શકાય છે. હવે સંયોજનોને તમારે જો કોઈ ભૌતિક પદ્ધતિથી અલગ કરવા હોય તો કરી શકાતા નથી. એમના માટે તમારે રાસાયણિક પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવે તો એમને તમે અલગ અલગ કરી શકો છો. તો આજે આપણે દ્રવ્યનું વર્ગીકરણ જોયું બંને રીતે, ભૌતિક અને રાસાયણિક અવસ્થાને આધારે. સિમ્પલ છે એકદમ. અત્યાર સુધી આટલું આપણો ક્લિયર પોઈન્ટ હતું જ ભણીને આવ્યા હતા. કદાચ આ આપણા માટે થોડું નવું પડશે. જે શુદ્ધ પદાર્થો છે તે શુદ્ધ પદાર્થો અને મિશ્રણોને અલગ કઈ રીતે કરીશું તો એના સંઘટનને આધારે. અહીંયા સંઘટન કેવું હશે? નિશ્ચિત હોય છે. એમાં પાછા કેટલા પ્રકાર પડશે? બે, તત્વ અને સંયોજન. તત્વ કોને કહીશું? તો એમાં એક જ પ્રકારના કણો હશે તો એને આપણે શું બોલીશું? તત્વ. અને જો જુદા જુદા તત્વના પરમાણુ ચોક્કસ પ્રમાણમાં ભેગા થશે તો એને શું બોલીશું? સંયોજન. તત્વના ઉદાહરણ કયા આપીશું? તો કેટલીક ધાતુઓ છે એ તત્વ સ્વરૂપે છે, જ્યારે કેટલાક તત્વો છે અણુ સ્વરૂપે છે. અહીંયા તમે જોઈ શકશો. પણ જ્યારે તમે અણુ લો છો એ સમયે એની અંદર જે બી તત્વ છે એક જ પ્રકારના હોવા જોઈએ. ઓક્સિજન લો છો તો ઓક્સિજન કરતા ઓક્સિજન હોવું જોઈએ. સંયોજનની અંદર આપણે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે પાણી H2O. બરાબર છે. બુકની અંદર બીજા વધારાના એક્સ્ટ્રા ઘણા આપેલા છે, આપ જોઈ શકશો. CO2 છે તો કાર્બન સાથે બે ઓક્સિજન જોડાયેલા છે. જ્યારે એના ગુણધર્મની ચર્ચા કરવામાં આવે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરો છો ત્યારે સંયોજન સ્વરૂપે શું મળે છે? તમને પાણી મળે છે. તો અહીંયા હાઇડ્રોજન છે ધડાકા સાથે સળગે છે, ઓક્સિજન એને સળગવામાં મદદ કરે છે, જ્યારે પાણી છે એ પાણી એ આગ જે છે એને ઓલવવા માટે વપરાય છે. આટલા સુધીનું આપણું જે કામકાજ છે એ ક્લિયર છે. ઓકે, થેન્ક્સ.